રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને આવેલ મોટા ઠાકોરવાસ ખાતે કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણીમાં વિજય બનાવવા માટે બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સભા યોજાઈ હતી। નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 1 ની અંદર કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે સભા યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય અને તે માટે વિશાળ સભા યોજાઈ હતી। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવવા માટે બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે મત માંગ્યા હતા। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 1 અને સમગ્ર રાધનપુરમાં જેટલા પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતે છે એને જંગી બહુમતીથી આ વખતે રાધનપુરના મતદારો જીતાડવાના છે। જ્યારે કોંગ્રેસની બોડી હતી ત્યારે લોકો વચ્ચે રહીને પારદર્શક કામ કરવા માટેનું કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોએ કર્યું છે। રઘુભાઈ ધારાસભ્ય હતા એ ટાઈમે 44 કરોડની મીઠા પાણીની પીવા માટેની યોજના હોય, સીસી રોડ હોય કે અનેક નાના મોટા કામો નગરપાલિકાને લગતા હતા એ કર્યા હતા। આ વખતે પણ એમણે વાયદો આપ્યો છે કે આ વિસ્તારની અંદર લાઇબ્રેરી બનાવવાનું હોય, મીઠા પાણીની વ્યવસ્થા કરવાની હોય કે નાના મોટા રોડો બનાવવા માટેની વાત હોય તો કોંગ્રેસના 4 જે ઉમેદવારો છે એને વોર્ડ નંબર 1 ના મતદારો આશીર્વાદ આપશે તો 100% જે વચન આપ્યા એ પૂરા કરવા માટેનો પ્રયત્ન કરશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ પાટણ।